સુત્રાપાડા તાલુકામાં જે સુત્રાપાડા બંદરમાં જેટી બનાવવામાં આવે છે એનો માલ સરકારે કરોડ રૂપિયા ફાળવ્યા છે, 400 કરોડ માથે. એનો મટીરિયલ હલકી ગુણવત્તાવાળું વાપરે છે. જે પાણી મીઠું વાપરવામાં આવે છે આવતું હોય તો ખારું પાણી વાપરવામાં આવે છે. અને આ તમે જોવો છો આ ટ્રક ઊભો છે એના વાયેલા દરવાજા નથી આવતા ને મોટા મોટા પથ્થર હોય કાલે રસ્તા પર પડી જાય અને કાલે જાનહાની થાય એને જવાબદાર કોણ? ગીર સોમનાથના કલેક્ટર અવારનવાર ચર્ચાઓમાં રહેતા હોય છે પોતાની કામગીરીને લઈ, પણ અત્યારે જે વાત કરવી છે કે ગીર સોમનાથના જ સુત્રાપાડાની અંદર 400 કરોડના ખર્ચે એક જેટીનું કામ ચાલી રહ્યું છે. તે કામમાં કદાચ ત્યાંના કલેક્ટર કે ત્યાંના તંત્રની હજી આંખ નહીં ખુલી હોય અથવા ત્યાં સુધી વાત નહીં પહોંચી હોય, કેમ કે ક્યાંક ને ક્યાંક હપ્તાઓ ખવાતા હોય છે અને હપ્તાઓને લીધે આ 400 કરોડનું કામ અત્યારે રેઢિયાળ એટલે કે સાવ હલકી ગુણવત્તાવાળો માલ અને જેમ ફાવે તેમ ટ્રકો, નંબર પ્લેટ વગરના ખટારાઓ અને જે તેમાં મસ્ત મોટા પથ્થરો ભરીને રોડ ઉપર ટ્રકો નીકળે છે. આ ટ્રકમાંથી જો કોઈ પણ પથ્થર નીચે પડે અને પાછળ આવતા વાહનોને કચડી નાખે તો તેનું જવાબદાર કોણ? તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. ગીર સોમનાથના કલેક્ટર ત્યાં ડિમોલેશનને લઈને હોય કે ત્યાં ચાલતા બીજા ધંધાઓને લઈને હોય તરત પહોંચી જતા હોય છે, પણ જે તેમના જ જિલ્લાની અંદર સુત્રાપાડાની અંદર 400 કરોડના ખર્ચે જે જેટીનું કામ ચાલી રહ્યું છે, આ જેટીના કામની ફરિયાદ મુખ્યમંત્રી સુધી પહોંચાડી છે. એ પણ ભારતીય જનતા પાર્ટીના જ કોઈના કોઈ નેતાએ પહોંચાડી છે. હું વાત કરું છું તાલુકા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ વાજાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને પત્રની અંદર આ જેટીના કામની અંદર નબળી ગુણવત્તાવાળો માલ વાપરવામાં આવે છે અને મહાકાય જોખમી રીતે પથ્થરોને ડમ્પરોમાં ભરી અને રોડ ઉપર બે રોકટોક રીતે ચલાવવામાં આવે છે. આનું તંત્ર નિંદ્રા અવસ્થામાં છે. તંત્રની કોઈ બે રોકટોક વગર આ ડમ્પર ચાલકો રોડ ઉપર નીકળે છે. પોલીસ કે આના તંત્રની કોઈ પણ જગ્યાએ આમાં તેમની જવાબદારીનું પાલન કરતા હોય તેવું દેખાઈ નથી રહ્યું. તેમને સાથે તેમને જે મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને મુખ્યમંત્રીને પત્ર લખ્યા બાદ તેમને જે આક્ષેપો લગાડ્યા છે એ આક્ષેપો તમે પણ એકવાર સાંભળો. મારું નામ વાજા ખીમાભાઈ કાનાભાઈ છે. હું સુત્રાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ફરજ બજાવું છું અને સેવા આપું છું. સુત્રાપાડા તાલુકામાં જે સુત્રાપાડા બંદરમાં જેટી બનાવવામાં આવે છે એનો માલ સરકારે કરોડ રૂપિયા ફાળવ્યા છે, 400 કરોડ માથે. એનો મટીરિયલ હલકી ગુણવત્તાવાળું વાપરે છે. જે પાણી મીઠું વાપરવામાં આવે છે આવતું હોય તો ખારું પાણી વાપરવામાં આવે છે. અને આ તમે જોવો છો આ ટ્રક ઊભો છે એના વાયેલા દરવાજા નથી આવતા ને મોટા મોટા પથ્થર હોય કાલે રસ્તા પર પડી જાય અને કાલે જાનહાની થાય એને જવાબદાર કોણ? એટલે મેં માનીએ છીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને, ખનિજ વિભાગ, આરટીઓ વિભાગ, જે તે એન્જિનિયર ડિપાર્ટમેન્ટ ગાંધીનગર બધાને લેખિત ફરિયાદ આપેલી છે. મારે એમ જ કહેવાનું છે સરકારી જે પૈસા ફાળવ્યા છે એ ફાળવા સારી રીતે વપરાય ને સારી ગુણવત્તામાં વપરાય એવી મારી માગણી છે. સુત્રાપાડા તાલુકામાં જે સુત્રાપાડા બંદરમાં જેટી બનાવવામાં આવે છે એનો માલ સરકારે કરોડ રૂપિયા ફાળવ્યા છે, 400 કરોડ માથે. એનો મટીરિયલ હલકી ગુણવત્તાવાળું વાપરે છે. જે પાણી મીઠું વાપરવામાં આવે છે આવતું હોય તો ખારું પાણી વાપરવામાં આવે છે. અને આ તમે જોવો છો આ ટ્રક ઊભો છે એના વાયેલા દરવાજા નથી આવતા ને મોટા મોટા પથ્થર હોય કાલે રસ્તા પર પડી જાય અને કાલે જાનહાની થાય એને જવાબદાર કોણ? એટલે મેં માનીએ છીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને, ખનિજ વિભાગ, આરટીઓ વિભાગ, જે તે એન્જિનિયર ડિપાર્ટમેન્ટ ગાંધીનગર બધાને લેખિત ફરિયાદ આપેલી છે. મારે એમ જ કહેવાનું છે સરકારી જે પૈસા ફાળવ્યા છે એ ફાળવા સારી રીતે વપરાય ને સારી ગુણવત્તામાં વપરાય એવી મારી માગણી છે. જે રીતના ભારતીય જનતા પાર્ટીના જ ભીખુભાઈ વાજાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને સ્થાનિક તંત્ર અને અધિકારીઓ ઉપર લાખ કરવાનો પત્ર મુખ્યમંત્રીને લખ્યો અને 400 કરોડનું જે જેટીનું કામ ચાલી રહ્યું છે આ કામની અંદર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આ ભ્રષ્ટાચારને રોકવા માટે તેમને સ્થાનિકોના જે પ્રશ્નો છે
તે પ્રશ્નો એમાં ટાંકીને મુખ્યમંત્રી રજૂઆત કરી છે. તમારું શું માનવું છે જે આ સૂત્રાપાડાની અંદર 400 કરોડના ખર્ચે જે જેટીનું કામ ચાલી રહ્યું છે, આ કામની અંદર કેટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેને લઈને તો અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો. આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.